ડિલિવરી થઈ ને તો ત્યાર પછી એટલા બધા દુખાવા ચાલુ થઈ ગયા, કમરના ની પ્રોબ્લેમ, આઈ થિંક મને સ્પાઇનમાં પણ ઘણું જ પેઇન થતું હતું, મને શોલ્ડરમાં ઘણું પેઇન થતું હતું. અને મને મારા એક ખાસ ફ્રેન્ડ થ્રુ મને આ રેકમેન્ડેશન મળ્યું કે ભાઈ તમે આ ઇન્ડિયન કાયરોપ્રેક્ટિક છે ડૉક્ટર આકાશભાઈ, તો એમને એકવાર મળો. અને હું અમેરિકાથી આવી અને જ્યારે એમને મળી ત્યારે પણ ઘણો દુખાવો થતો હતો. અને છેલ્લા 3-4 વર્ષથી તો કન્ડિશન એવી હતી કે મારે જોબ ઊભા કરવાની હતી કે એટલો બધો દુખાવો મને ચાલુ થઈ ગયો હતો કે જેની કોઈ લિમિટ નહીં એમ. અને પછી જ્યારે અમેરિકાથી આવી અને ઇન્ડિયન કાયરોપ્રેક્ટિકની સાથે મારો મેળાપ થયો અને એમ કહે તો ચાલે કે બધા જ દુખાવા જતા રહ્યા યુ નો. અને છેલ્લા ઘણા વર્ષોથી હું અહીંયા આવું છું અને આવું એટલે સૌથી પહેલાં મારી આ એક જ પહેલી અને ફર્સ્ટ વિઝિટ આ જ હોય છે ડૉક્ટર આકાશ પટેલ ઇન્ડિયન કાયરોપ્રેક્ટિક. અને પછી જ મારી જિંદગીના બીજા બધા કામો ચાલુ કરું છું. અને યુએસમાં ઘણા કાયરોપ્રેક્ટિકને મળી, હું લગભગ 6 થી 7 કાયરોપ્રેક્ટિકને ત્યાં અપોઇન્ટમેન્ટ લીધી, ટ્રીટમેન્ટ લીધી, પણ કશો જ ફરક નથી પડ્યો. એટલે મને ખાલી એટલી ખબર પડે છે કે આકાશભાઈને ત્યાં આવ્યા પછી બધા જ પેઇન અને દુખાવા મારા જતા રહ્યા છે. અને હું મારા સુરતના બા દાદા, યંગ જનરેશન અને જેને પણ બોડીમાં કશે પણ પેઇન છે કે સર્જરીનું કહેવામાં આવ્યું છે, તો હાથ જોડીને વિનંતી કરું છું કે તમે ડૉક્ટર આકાશભાઈને ત્યાં આવજો અને આ દુખાવામાંથી રાહત મેળવજો. એટલે કે જરૂરથી આવજો. ડૉક્ટર આકાશભાઈનો સ્વભાવ એટલો સરસ છે કે કદાચ કોઈ સર્જરી કહેશે અને ઘણા બધા પૈસા તમે વેસ્ટેજ કરશો એના કરતાં બેટર છે કે ઇન્ડિયન કાયરોપ્રેક્ટિકમાં આવો, એકવાર મળો અને જુઓ તમને રિઝલ્ટ કેવું મળે છે તે. એટલે વિનંતી કરું છું કે આવજો અને આઈ હોપ કે તમારા બધાનું પેઇન અહીંયાથી દૂર થાય એવી વિનંતી કરું છું. થેન્ક યુ સો મચ મને સાંભળવા માટે. આઈ રિયલી અપ્રિશિએટ એન્ડ કે they give me an opportunity to speak like that, and I'm really very happy to come here. Thank you so much.